સુરતમાં બાંધકામ સાઇટ પર સુરક્ષાના અભાવે વધુ એક દુર્ઘટના। ભીમરાડમાં બાંધકામ સાઇટની દિવાલ ધરાશાયી। બાંધકામ સાઇટની નજીક શિવ રેસિડેન્સીના 4 ટાવર ખાલી કરવામાં આવ્યા। બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા। શિવ રેસિડેન્સીના લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો। નવનિર્માણાધીન વિવાન બિલ્ડિંગ સાઇટ ઉપર પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ। સુરત મનપાએ ડેવલપર, આર્કિટેક્ટ, સ્ટ્રક્ચર ઇજનેરના લાયસન્સ સસ્પેન્ડ કર્યા। વિવાન બિલ્ડિંગ પ્રોજેક્ટની રજા ચિઠ્ઠી મહાપાલિકાએ રદ કરી। બિલ્ડરને બદલે માત્ર નાના પ્યાદાઓ સામે કાર્યવાહી થતા જનતામાં આક્રોશ। બિલ્ડર સામે મનપા કેમ લાજ કાઢે છે તેવો સ્થાનિકોએ આરોપ લગાવ્યો। દુર્ઘટનાની તપાસ માટે 7 નિષ્ણાતોની ટીમને બોલાવાઈ। બિલ્ડરના પાપે આસપાસના લોકો છતાં ઘરે અન્યત્ર રહેવા માટે મજબૂર થયા છે। 4 ટાવરના રહેવાસીઓને ક્યાં રહેવું તે સૌથી મોટો પ્રશ્ન છે। કેટલાક લોકો ઘર છોડી હોટલમાં રહેવા જવા મજબૂર થયા। લોકો જીવન જરૂરી સામાન પેક કરી અને ટાવર ખાલી કરવા લાગ્યા છે। જેના પાપે ઘર ખાલી કરાવાય તે બિલ્ડર ડોકાયા પણ નથી તેવો સ્થાનિકોનો આરોપ છે। બિલ્ડર કોઈની મદદ ન કરતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો। બિલ્ડરના પાપે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડ્યો। સ્કૂલે કેવી રીતે જવું તે સૌથી મોટો પ્રશ્ન। એબીપી અસ્મિતાના કેમેરા સમક્ષ એક મહિલાએ પોતાની વેદના વર્ણવી। પતિ વોકરના સહારે છે। સામાન લઈ અને ક્યાં જવું તે પ્રશ્ન છે। મનપા બિલ્ડર સામે આકરી કાર્યવાહી કરે તેવી અહીંના લોકોની માંગ છે। તો જોઈ શકાય છે કઈ રીતે નોંધારા બન્યા છે અહીંના રહેવાસીઓ। શિવ રેસિડેન્સીના લોકોએ અહીં ચક્કાજામ કરીને વિરોધ પણ નોંધાવ્યો, છતાં ઘરે તેમને આ રીતે રસ્તા પર ઉતરવું પડ્યું છે। વિવાન બિલ્ડિંગ પ્રોજેક્ટની રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી છે, પરંતુ અહીંના લોકોનો આક્ષેપ છે કે બિલ્ડર સામે કોઈ કાર્યવાહી કેમ નથી થઈ। સુરતના ભીમરાડ વિસ્તારમાં મહિલાઓ રોઈ રોઈને બુરા હાલ છે। આ તસવીરો તમે જોઈ શકો છો। કોઈ હેલ્પ કરાવવા નથી આવ્યું। બેન, બધા પૈસા ખાઈને બધાને રૂપિયાનો હું તો એટલું જ કહું છું કે મહેરબાની કરીને પૈસા નહીં જો, માણસો જો, માણસો મારી નાખે છે આ લોકો। કરવું જ પડે ને સર, તમે રહેતા તો તમે ક્યાં જાઓ, ક્યાં જવાના? અત્યારે સિચ્યુએશન બહુ ખરાબ છે સર, ઇટ્સ નોટ ગુડ। તમે બી સમજો, તમારા જ અહીંયા ઘર હોતે તો તમે શું કરતે? અત્યારે અમે અમારા દાદા દાદીને મારા ફિયાના ઘરે મોકલ્યા કે અમે લોકો આજનો દિવસ અહીંયા રોકાઈએ, રાતે શું છે અમને ખબર પડે તો અમે લોકો બી કાલે એવું કંઈ નહીં હોય તો તમને લેવા આવી જઈશું। બટ સિચ્યુએશન અત્યારે એ છે કે અમારે અમારા ફિયાના ઘરે જવું પડશે, યા આપને શું કહેવાય કન્સ્ટ્રક્શન વાળા કામ કરવા વાળા બિલ્ડર જ્યાં પ્લેસ આપશે ત્યાં અમારે જવું પડશે। બટ આઈ ડોન્ટ નો સર, આ બધું શું છે? સૌથી બેસ્ટ વસ્તુ અમને એ નથી સમજ પડતી કે અહીંયા ખોદકામમાં શેનું કરે છે, શું કરે છે? અહીંયા કેમ જેસીબી ચલાવે છે? પહેલી વસ્તુ એ છે સર કે અહીંયા જેસીબી ચલાવવાનું કારણ શું છે? કે અહીંયા રહેતા હતા અપ્રોક્સ 400 લોકોના ઘર છે। અહીંયા સતત સ્મેલ આવે છે, ખબર નહીં સર શું છે। હવે કહેવામાં તો એવું આવે છે કે તોડી નાખી છે, અમે બી ફોન આવ્યો એટલે અમે બી જસ્ટ નીચે આવ્યા છે એટલે બધી અમને માહિતી નથી મળી, પણ કંઈક થયું છે કારણ કે તમે બી અહીંયા છો, તમને બી સ્મેલ આવતી હશે, બહુ જ ગંદી સ્મેલ આવે છે। હવે સર, મહિલા છે અત્યારે હાલ જોઈ શકાય છે। હું તો ખાલી એટલું જ કહીશ કે આ લોકોને તમે મીડિયા છો, તમે એટલું કહો કે સપોર્ટ કરે, કોકના દિલ આટલે ના દુખાવે। કેટલી તકલીફ થાય ખબર, પોતાનું ઘર છોડીને જવાનું।